તો સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોમાં। તો મિત્રો આપણે ગઈકાલે વાદળ વિશે નિબંધ આટલા સુધી લખ્યો હતો। તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંથી લખવાની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં આપણે અહીં જેટલો નિબંધ લખેલ છે વાદળ વિશે તેને વાંચી લઈશું, ત્યારબાદ આગળ લખવાની શરૂઆત કરીશું। તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી લેજો। ચાલો મિત્રો સૌથી પહેલાં આટલો આપણે નિબંધ વાંચી લઈએ, ત્યારબાદ આગળ લખીએ। તો મિત્રો વાદળ વિશે નિબંધ ચાલો વાંચીએ। વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફ કણોનો સમૂહ છે। વૈજ્ઞાનિક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે। વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે। જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઈ જાય છે, ત્યારે બાટાપ હવામાં મોજૂદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે। તો મિત્રો આટલો નિબંધ આપણે ગઈકાલના વિડીયોમાં લખ્યો હતો। તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો। તો મિત્રો અહીંથી આપણે આગળ લખીશું। તો ચાલો લખીએ, વિડીયોની અંદર જોડાતા રહેજો। તો ચાલો આગળ નિબંધ લખીએ। અને જો તાપમાન વધુ પડતું ઠંડુ હોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે। ત્યારબાદ આગળ શરૂઆતમાં કણ કે ટીપાના કદ અત્યંત સૂક્ષ્મ હોય છે। મિત્રો તમે પણ સાથે સાથે લખતા જજો અને વિડીયો અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો। જ્યારે ટીપાનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે, ત્યારે આ ટીપાં વરસાદ સ્વરૂપે વરસે છે। તો મિત્રો એક ફકરો લખાઈ ગયો છે વાદળ વિશે નિબંધમાં। ત્યારબાદ આપણે બીજો ફકરો લખીએ। તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ચાલો બીજો ફકરો લખીએ। વાતાવરણમાં સંવહનની પ્રક્રિયા દરમિયાન રૂના ઢગા જેવા વાદળ બને છે।
ત્યારબાદ આગળ જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. ત્યારબાદ આગળ આકાશમાં ઘરની જેમ છવાઈ જતા વાદળા સ્ટ્રેટસ તરીકે અને બહુ ઊંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળા સિરસ તરીકે ઓળખાય છે. તો મિત્રો બીજો ફકરો પણ આપણે કમ્પ્લીટ લખી લીધો છે. ત્યારબાદ આગળ લખીએ. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો આગળ લખીએ. મોટા ભાગના વાદળા પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. પૃથ્વી સિવાય સૂર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળો જોવા મળે છે. તો મિત્રો આ તો વાદળ વિશે ગુજરાતી નિબંધ. અડધો નિબંધ આપણે ગઈકાલના વિડીયોમાં લખ્યો ને બાકીનો નિબંધ આજના વિડીયોમાં લખ્યો. તમે તો જોઈ શકો છો આખો જ નિબંધ પૂર્ણ થઈ ગયો છે. તો ફરી એકવાર આપણે આખો જ નિબંધ એકવાર વાંચી લઈએ. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. અને જો તમે નિબંધ ના લખ્યો હોય તો લખી લેજો. ચાલો વાંચીએ વાદળ વિશે નિબંધ. વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફ કણોનો સમૂહ છે. વૈજ્ઞાનિક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે. વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઈ જાય છે, ત્યારે બાટાપ હવામાં મોજૂદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ આગળ, અને જો તાપમાન વધુ પડતું ઠંડુ હોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે. શરૂઆતમાં કણ કે ટીપાના કદ અત્યંત સૂક્ષ્મ હોય છે. જ્યારે ટીપાનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે ત્યારે આ ટીપા વરસાદ સ્વરૂપે વરસે છે. એક ફકરો મિત્રો કમ્પ્લીટ આપણે વાંચ્યો. ત્યારબાદ બીજો ફકરો.
વાતાવરણમાં સહવનનની પ્રક્રિયા દરમિયાન રૂના ઢગા જેવા વાદળ બને છે, જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. આકાશમાં ઘરની જેમ છવાઈ જતા વાદળા સ્ટ્રેટસ તરીકે અને બહુ ઊંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળા સિરસ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ત્રીજો ફકરો. મોટા ભાગના વાદળા પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. પૃથ્વી સિવાય સૂર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળો જોવા મળે છે. તો મિત્રો, આ તો વાદળા વિશે ગુજરાતી નિબંધ. જો તમને નિબંધ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.